સોરી ને મને આ કાંબોળ પતનું જમવું છે અહીંયા. પાર્ટી નામનું જે ફેસબુક પેજ છે ત્યાંથી પણ અપડેટ લઈ શકો છો. તો વધારે સમય નહીં લેતા હું આજના આપણા વક્તા વિશે ઇન્ટ્રોડક્શન આપવા માટે શ્વેતાબેનને આમંત્રણ આપીશ. શ્વેતાબેન, ફ્લોર ઇઝ યોર્સ. ઓકે. હેલો, હું શાનદાર શ્વેતા શાહ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું. આજના આપણા આ સેશન પ્રકૃતિ એ જ પરમાત્માના વક્તા આદરણીય શ્રી નયનભાઈ શાસ્ત્રીજી આપણી સમક્ષ પધાર્યા છે. તેઓ એક પ્રખર જ્યોતિષાચાર્ય છે તથા એક ભાગવત કથાકાર પણ છે. તેઓ પોતે પરમહિતધામ સંકુલના સંસ્થાપક છે. વડોદરા અને ખાસ કરીને માંજલપુરમાં ભાગ્યે જ કોઈ એવું હશે જે નયનભાઈને તેમના નામ અને કામથી પરિચિત ન હોય. તેઓ જ્યોતિષ અને જાણકાર છે અને જ્યોતિષ વિદ્યાના માધ્યમ દ્વારા અનેક લોકોનું જીવનમાં એ માર્ગદર્શન કરી રહ્યા છે. સાથે અને ઘર ઘરમાં સંસ્કારોનું સિંચન થાય. બે જણા છે. નામધામથી એક સંકુલ સ્થાપી રહ્યા છે, જેનું કામ ચાલુ જ છે. જ્યાં આગળ પંચમહાભૂત આધારિત પૂજા અને સાધના પદ્ધતિ થઈ શકે એ માટે પ્રયત્નશીલ છે. આપણે જે ઇકોબ્રિક્સ બનાવી રહ્યા છીએ તેના ઉપયોગ દ્વારા તેઓ ત્યાં તુલસી ક્યારો પણ બનાવી રહ્યા છે. તો આવા વિદ્વાન અને જાણકાર વક્તાનો આપણને લાભ મળ્યો છે એ માટે આપણે સૌ બહુ સદભાગી છે. હવે શ્રી નયનભાઈને વિનંતી કરીશ કે તેઓ તેમના જ્ઞાનનો આપણને લાભ આપશે. જય શ્રી કૃષ્ણ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સર્વને જય શ્રી કૃષ્ણ. શાનદાર ગ્રુપના તમામ મેમ્બર્સ જે આજે આપણે પ્રકૃતિ એ જ પરમાત્મા આ વિષય ઉપર એકત્રિત થઈ અને એકબીજાના વિચારોનું આદાન પ્રદાન સોશિયલ મીડિયાના માધ્યમથી કરી રહ્યા છે, ત્યારે પ્રકૃતિ એ જ પરમાત્મા કેટલો સુંદર વિષય. એમાં પહેલો શબ્દ પ્રકૃતિ. અને પ્રકૃતિ કોને કહેવાય? જે પ્રભુએ રચ્યું છે, જે રચના કરી છે આખા સૃષ્ટિની, આખા વિશ્વની, એની અંદર જે 5 મુખ્ય તત્વો છે અને એને જાળવવા માટે આપણે બધા કટિબદ્ધ છે. અને આપણી આ પંચ તત્વની જે સૃષ્ટિ છે અને સાથે સાથે આપણો પંચ મહાભૂત તત્વનો દેહ છે,
પંચ મહાભૂત તત્વનો ઉદય અને પંચ તત્વની સૃષ્ટિ, આનું બેલેન્સ જાળવવું એ આપણી નૈતિક જવાબદારી છે. અને જ્યારે આપણે એક માર્ગમાંથી પસાર થતા હોય, આપણને કોઈ ચમકતી ધાતુ મળે, આપણને લાગે કે આ ઇમિટેશન છે, તો તરત જ આપણે થ્રો કરી દઈએ, ફેંકી દઈએ. પણ જો આપણને ખબર પડે કે આપણને જે મળેલી ધાતુ છે પીળા રંગની, એ સ્વરૂપ છે, આપણું કેટલું સાચી થાય. તો ભગવાને આપણને માનવ જીવન આપ્યું, મનુષ્ય તરીકે જન્મ લઈ લીધો, એ બહુ સહજ છે. અને આ માનવ જન્મ અતિ દુર્લભ છે એ જાણીએ તો આપણે આ પંચ મહાભૂત તત્વના દેહનું અને ભગવાને નિર્માણ કરેલા પંચ તત્વનું પણ એટલું જ ધ્યાન રાખીએ, એની સાચવણી કરીએ, એને પ્રદૂષિત ન કરીએ. અને એટલા જ માટે પ્રકૃતિ એ જ પરમાત્મા છે. જ્યારે કંઈ જ ન હતું, સર્વત્ર જળ હતું, ત્યારે આદિ નારાયણ ભગવાન, શેષ નારાયણ વિષ્ણુ ભગવાનની નાભીમાંથી સૌથી પહેલા એક કમળ પ્રગટ થયું. એ કમળમાં બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજી પ્રગટ થઈ અને જળની ઉપર ચાલવા લાગ્યા. ઘણે બધે દૂર ગયા, પણ સર્વત્ર જળ હતું. એટલે બ્રહ્માજી પાછા આવ્યા. ભગવાને એક શબ્દ આપ્યો, તપ તપ તપ. તપ શબ્દ આપ્યો, તપ કરવાની આજ્ઞા કરી. બ્રહ્માજીએ વિષ્ણુ ભગવાનની આજ્ઞાથી તપ કર્યું અને તપનું તપ વધ્યું. ત્યારે વિષ્ણુ ભગવાને કૃપા કરી અને ભગવાને સ્વયં બ્રહ્માજીને આજ્ઞા કરી કે તમે સૃષ્ટિનું સર્જન કરો. સૃષ્ટિનું સર્જન કરવાની આજ્ઞા કરી. બ્રહ્માજી વિચાર કરે છે કે સૃષ્ટિનું સર્જન કરું કેવી રીતે? ત્યાં જ બ્રહ્માજીના મનમાંથી એક સ્વરૂપ પ્રગટ થયું. એના બે ભાગ થયા. અડધું સ્વરૂપ એ મનુ મહારાજ અને અડધું સ્વરૂપ એ શત્રુપા. મનુ મહારાજના નામ ઉપરથી આપણે માનવ અથવા માનવી કહેવાઈએ, અને શત્રુપા એ શબ્દ ઉપરથી સ્ત્રી શબ્દ આવ્યો છે. એટલે માનવ અને સ્ત્રી, મનુ મહારાજ અને શત્રુપાના આપણે બધા સંતાનો છે. મનુ મહારાજ અને શત્રુપાનું પ્રાગટ્ય થયું, પરંતુ પૃથ્વી હતી નહીં. એટલે બ્રહ્માજી ફરી પાછી પ્રાર્થના કરે છે અને ભગવાન વરાહ સ્વરૂપ ધારણ કરે છે. વરાહ સ્વરૂપ ધારણ કરી સમુદ્રના પેટાળમાં જઈ અને પૃથ્વી જે સમુદ્રમાં ગરકાવ થઈ ગઈ હતી, એને ભગવાન ફરી પાછા સમુદ્રની સપાટીની ઉપર લાવે છે, પૃથ્વીને સ્થિર કરે છે. અને વરાહ ભગવાન મનુ મહારાજ અને શત્રુપાને દિવ્ય દાંપત્ય જીવનની શરૂઆત કરવાનું કહે છે. સમુદ્ર ના પેટાળમાંથી પૃથ્વી પ્રગટ થઈ છે અને પૃથ્વીને પ્રગટ કરવા વાળા ભગવાન વરાહ વિષ્ણુ ભગવાનનો જ અવતાર છે. અને એટલા જ માટે પૃથ્વીને વિષ્ણુ પત્ની કહેવામાં આવે છે. આ પૃથ્વીના સ્વામી કોણ? તો સ્વયં વિષ્ણુ ભગવાન. બહુ પ્રચલિત શ્લોક છે. સમુદ્ર વસને દેવી પર્વતસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શ ક્ષમક સમય. વિષ્ણુ ભગવાનના પત્ની પૃથ્વી દેવી કહેવાયા, કારણ કે વરાહ ભગવાને પૃથ્વીને સમુદ્રમાંથી બહાર કાઢી છે, એને બચાવી છે, એનું સંરક્ષણ કર્યું છે. પ્રકૃતિની રચના સૌ પ્રથમ બ્રહ્માજીએ કરી. નથી બહુ પ્રચલિત કથા કે સા એટલે સાગર પરના, ગ એટલે ગગન પરના, રે એટલે રેતી પરના અને ન એટલે નર, પછી મ એટલે માનવ, તો સ એટલે સાગર પરના. પહેલા પાણીમાં રહે એવા જીવો બનાવ્યા. ત્યારબાદ રે એટલે રેતી પર વિચરણ કરે એવા જીવો બનાવ્યા. સૌથી પહેલા વરાહ સ્વરૂપ એ સમુદ્રમાં ગયું તો આ સાગરના જીવો થયા. કુર્મ અવતાર, તો કુર્મ અવતાર રેતીમાં પણ રહે અને સમુદ્રમાં પણ રહે, તો આ રેતી પરના જીવો બનાવ્યા. ગ ભગવાનનું વાહન જ ગરુડ છે, ગગનમાં વિચરણ કરે એવા જીવો બનાવ્યા. અને મ એટલે માનવ, સૌથી અંતમાં માનવનું નિર્માણ કર્યું. ભગવાને પ્રકૃતિ સૌ પ્રથમ સજાવી છે, પ્રકૃતિની રચના સૌ પ્રથમ કરી છે. નદી છે, પર્વત છે, ઝરણા છે, આ બધું જ પ્રકૃતિ છે. વનસ્પતિ છે, વૃક્ષ છે, આ હરિયાળી દેખાય છે, આ સર્વત્ર વ્યાપક પ્રકૃતિ છે. શુક્લ યજુર્વેદની અંદર પુરુષુક્ત નામનું એક સંસ્કૃત સ્તોત્ર છે, જેની અંદર વિરાટ પુરુષની કલ્પના છે. અને એ જ કલ્પના ભાગવતજીની અંદર પણ બતાવવામાં આવી છે. ડોંગરે મહારાજ ભાગવત કથામાં કાયમ કહેતા, જગત
જગદીશથી જુદું નથી. જગતમાં જેટલું પણ દેખાય છે એ બધું પરમાત્માનું જ સ્વરૂપ છે. સંસ્કૃતની અંદર પુરુષોક્તના શ્લોકની અંદર દર્શાવવામાં આવ્યું, સહસ્ર શિરેખા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાત સભૂમિગુ સર્વત્ર સ્મૃત્વા યતિષ્ઠ દશાંગુલમ. હજારો જણા મસ્તક છે, સહસ્ર શિરેખા, એવા વિરાટ પુરુષની કલ્પના. આ વિરાટ પુરુષનું મસ્તક ક્યાં છે? તો વેદ એવું કહે છે કે વિરાટ પુરુષનું મસ્તક એ 7 સ્વર્ગ છે, ભૂલોક, ભુવલોક, જનલોક, તપલોક અને સત્યલોક. એ સત્યલોક એ વિરાટ પુરુષનું મસ્તક છે. અને ભગવાનના પગની પાની ક્યાં છે? તો પાતાળ એ ભગવાનના પગની પાની છે. સ્વર્ગ એ મસ્તક અને પાતાળ એ પગની પાની. સંસ્કૃતની અંદર મંત્રોચ્ચારની અંદર આગળ કીધું, ચંદ્રમા મનસો જાતો. ચંદ્ર નારાયણ એ ભગવાનનું મન છે. સૂર્યનારાયણ એ ભગવાનની આંખો છે. ઉદર સ્વયં સમુદ્ર છે. ઉદર એટલે પેટ. જે સમુદ્રનો ભાગ છે એ વિરાટ પુરુષનું પેટ છે. જેટલી પણ નદીઓ છે એ વિરાટ પુરુષ ભગવાન નારાયણની બેન, શરીરની અંદર રહેલી નાની નાની નાડી છે. અને જેટલા પણ વૃક્ષો છે એ વિરાટ પુરુષના શરીર ઉપર ઉગેલા રૂવાડા છે. પ્રકૃતિ જ પરમાત્મા છે. પ્રકૃતિમાં રહેલું કોઈ પણ તત્વ પરમાત્માથી ભિન્ન નથી, પરમાત્માથી અલગ નથી. અને આપણે તો સરળ ગુજરાતીમાં કહીએ છીએ કે છોડમાં પણ રણછોડ રહેલો છે. અને એ જ વાત લોક ડાયરાની અંદર ગઢવી ચારણ લોકો દોહાની અંદર પણ કહે છે કે માનવ કહે મેં બડા તો ધરતી પર ક્યાં ખડા. માનવ જો કહે કે હું બહુ મોટો છું તો પાંખો લગાવીને માણસ ઉડી શકતો નથી. માનવ કહે મેં બડા તો ધરતી પર ક્યાં ખડા. ધરતી કહે મેં બડી તો શેષ કે સિર પર ક્યાં ખડી. આ પૃથ્વી પણ સ્થિર નથી, એ તો શેષનાગે એના મસ્તક ઉપર ધારણ કરેલી છે, ત્યારે પૃથ્વી સ્થિર રહી શકે છે. માનવ કહે મેં બડા તો ધરતી પર ક્યાં ખડા. ધરતી કહે મેં બડી તો શેષ કે સિર પર ક્યાં ખડી. शेष कहे मैं बड़ा तो शिव के गले में क्यों पड़ा. शिव कहे मैं बड़ा तो कैलाश पर जाकर क्यों बसा. शिव कहे मैं बड़ा तो कैलाश पर जाकर क्यों बसा. भगवान शिव જે કલ્યાણ કરવા વાળા છે રહેશે ક્યાં? પ્રકૃતિના સાનિધ્યમાં કૈલાસ ઉપર. ભગવાન રામ 14 વર્ષ ક્યાં વિતાવ્યા? વનવાસની અંદર. ભગવાન શ્રી કૃષ્ણ ક્યાં રહે છે? શાંતાકારમ ભુજગશયનમ. સમુદ્રની અંદર. ભુજંગ એટલે સર્પની શૈયા ઉપર ભગવાન સૂવે છે સમુદ્રની અંદર. તો સમુદ્ર એ પ્રકૃતિ, કૈલાસ એ પ્રકૃતિ. માનવ કહે मैं बड़ा तो धरती पर क्यों खड़ा. धरती કહે मैं बड़ी तो शेष के सिर पर क्यों खड़ी. शेष कहे मैं बड़ा तो कैलाश. शेष कहे मैं बड़ा तो शिव के गले में क्यों पड़ा. शिव कहे मैं बड़ा तो कैलाश पर जाकर क्यों बसा. कैलाश कहे मैं बड़ा तो रावण के हाथ से क्यों खलबला. रावण कहे मैं बड़ा तो राम के तीर से क्यों मरा. और राम कहे मैं बड़ा. भगवान પોતે પણ એવું કહે કે હું મોટો तो सब भक्तों के हृदय में क्यों बसा. सब भक्तों के हृदय में क्यों बसा. भगवान एक वाक्य કહે છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ ये में ભક્ત્યા પ્રયચ્છતે. ગીતાજીનો બહુ પ્રચલિત શ્લોક છે. ભગવાન માણસ પાસે શું માંગે છે? ભગવાન કહે છે પત્રમ. જો તમારે મને કંઈ આપવું જ હોય ને તો ખાલી એક પત્ર આપો. આ પત્ર એટલે વિષ્ણુ ભગવાનને શું પ્રિય છે? તુલસી પત્ર પ્રિય છે. ગમે તેટલો 56 ભોગ ધરાવો પણ એના ઉપર એક તુલસી પત્ર ભારે પડે છે. એક તુલસી પત્ર ના મૂકો ત્યાં સુધી ભગવાન ભોગ સ્વીકાર કરતા નથી. તો ભગવાન કહે છે પત્રમ. મારું ચિંતન થોડું એનાથી પણ વધારે કહે છે. આ પત્રમ એટલે ફક્ત તુલસી પત્ર નહીં, પત્રમ એટલે તમારું ચિત્ત રૂપી પત્ર. તમારું ચિત્ત રૂપી પત્ર પણ ભગવાનને સમર્પિત કરો. તો આ છે પત્રમ. પુષ્પમ. પુષ્પમ ભગવાન કહે છે બીજું કઈ ન મળે, ખાલી મોગરો, જુઈ, ચંપો જે પુષ્પ મળે એ મને સમર્પિત કરો. ભગવાનને પુષ્પ પ્રિય છે. અને એ જ વાત મારું ચિંતન કહે છે. પુષ્પમ એટલે આપણું મન એ પુષ્પ છે. આપણું મનરૂપી પુષ્પ ભગવાનને સમર્પિત કરી દો તો ભગવાનની સેવા થઈ ગઈ. પત્રમ પુષ્પમ ફલમ.
આપણને કેળા, ચીકુ, સફરજન, દાડમ કોણ આપે છે? ભગવાન કહે છે કે મને ફળ સમર્પિત કરો. મારું ચિંતન એનાથી વધારે કહે છે. ફલમ એટલે કેળા, ચીકુ, સફરજન નહીં. ફલમ એટલે આશારૂપી ફળ, કે આ કરવાથી મને આ મળે. કોઈ પણ સ્વાર્થના નાતા વગર, કોઈ પણ ફળની અપેક્ષા વિના કરાતું કર્મ આપણે ઇકો બ્રિક્સ બનાવીએ છીએ, પરંતુ એનાથી શું કર્મ કરતા જાઓ, એના ફળની આશા ન રાખો, તો આ જે નિસ્વાર્થ કર્મ છે એ આશારૂપી ફળ ભગવાનને સમર્પિત કરી દો, તો એ ફળ ભગવાન કહે છે ફલમ. પત્રમ પુષ્પમ ફલમ. અને અંતમાં ભગવાને કેટલી સુંદર વાત કરી, તોયમ. બીજું કઈ ના આપો, ખાલી મને જળ આપો. જારીથી ભરી દો તો પણ ભગવાનની સેવા થઈ ગઈ. ભગવાન શિવજી પર ઓમ નમઃ શિવાય બોલીને એક લોટો, એક કલશ જળથી અભિષેક કરી દીધો તો પણ સેવા થઈ ગઈ. મારું ચિંતન એનાથી પણ વધારે કહે છે. તોયમ એટલે ગંગાજળ, નર્મદાજળ મળે કે ન મળે, ક્યારેક પ્રકૃતિની અવદશા જોઈને, ક્યારે કોઈ નદીને પ્રદૂષિત જોઈને, જ્યારે કોઈ વૃક્ષનું છેદન થતું હોય, ત્યારે જ્યારે કોઈ પણ રીતે પ્રકૃતિને નષ્ટ અથવા પ્રદૂષિત કોઈ કરી રહ્યું હોય, ત્યારે તમારી આંખમાં પ્રેમ અશ્રુ ઉભરાય, તો સમજો કે ભગવાનની ઉપર થયેલો અભિષેક જ છે. એ તમારો ભગવાન માટેનો તાદમ્ય ભાવ છે, ભગવાન સાથે તમારું જોડાણ છે, કારણ કે પ્રકૃતિ એ જ પરમાત્મા છે. અને આપણા શાસ્ત્રમાં એટલા જ માટે તો જ્યારે લગ્નનો વિધિ હોય ત્યારે માણેક સ્તંભનો વિધિ ઇમ્પોર્ટન્ટ છે. આ માણેક સ્તંભનો વિધિ ખરેખર ત્યાં સમડાનું ડાળખું રોપવાનું હતું. ત્યાં સમડાના ડાળખાની જગ્યાએ હવે આપણે ડેકોરેટિવ સરસ બધા માણેક સ્તંભ લઈ આવીએ છીએ અને રોપીએ છીએ, પણ આપણા શાસ્ત્રમાં એવું વચન છે કે ત્યાં સમડાના ડાળખાની જગ્યાએ એક વૃક્ષ વાવવું જોઈએ. એટલે જેટલા લગ્ન થાય એટલા વૃક્ષો પણ ઉગે એવી ભાવના છે. એ સમડાનું ડાળખું ખાલી ફોટા પડાવવાના નથી, મંડપ સાથે બાંધવાનું નથી, ત્યાં વૃક્ષારોપણ કરી અને એ વૃક્ષને મોટું કરવાનું છે. આ ભાવના આપણા સંસ્કાર આપણને શીખવાડે છે. એટલે જેટલા નવદંપતિ થાય એટલા વૃક્ષોથી હરિયાળી પ્રગટ થાય, એવો સુંદર ભાવ. એ જ વાત આગળ તમને દર્શાવું કે જ્યારે પીપળો ઉગી ગયો હોય ત્યારે આપણે બધા ખૂબ ગભરાઈએ. પીપળો કપાય નહીં. પીપળો કાપવા માટે પછી પૂછીએ પીપળો કપાય કે ન કપાય, કાપવો હોય તો એની વિધિ કરવી પડે. આપણા શાસ્ત્રમાં વૃક્ષ છેદનને મહાપાતક, મોટું પાપ ગણ્યું છે. અને જો પીપળો કાપવો હોય તો એના પૂર્વે પણ એની વિધિ કરવી પડે. જો કાપવો જ પડે એવો હોય તો કેવી રીતે એનું વિસર્જન કરવું એનો પણ વિધિ દર્શાવ્યો. એનામાં જે પ્રાણ તત્વ છે કેવી રીતે વિસર્જિત કરી અને છેદન કરવું એનો પણ વિધિ દર્શાવ્યો. આનો અર્થ જ એ છે કે પ્રકૃતિમાં પરમાત્મા છે અને વૃક્ષમાં પણ રણછોડ રહેલા છે, એ ચરિતાર્થ થાય છે. અને એટલા જ માટે ગીતાજીના વિભૂતિ યોગની અંદર ભગવાન ક્યાં એવું નથી બોલ્યા કે હું સોનામાં છું, ચાંદીમાં છું, હીરામાં છું, મોતીમાં છું. ભગવાને ભગવદ ગીતાના વિભૂતિ યોગની અંદર કીધું કે નદીઓની અંદર ગંગા નદી સ્વયં પોતે હું છું, જળાશયોની અંદર સમુદ્ર પોતે હું છું, પર્વતોની અંદર હિમાલય પોતે હું છું. ભગવાને પ્રકૃતિની અંદર પોતાની વ્યાપકતા દર્શાવી. અરે પ્રકૃતિ એટલે ઋતુ પણ છે, અને પ્રકૃતિ એટલે ઋતુ છે ને એટલા જ માટે ભગવાને કીધું કે ઋતુઓની અંદર વસંત ઋતુ હું પોતે છું. અને એ જ વાત મહિનાઓમાં પણ છે. ભગવાન પણ કહે છે કે મહિનાઓની અંદર માગસર મહિનો હું પોતે છું. અને આપણે બધા આ માગસર મહિનામાં ભેગા થયા છે. આજે માગસર મહિનો છે ચાલી રહ્યો છે, અને માગસર માસની તૃતીયા, ચતુર્થી તિથિ આજે લગભગ થઈ ગઈ છે. તો માગસર માસની આ ત્રીજના દિવસે આપણે ભેગા થયા છે, ત્યારે આ માગસર મહિનો ભગવાનને પ્રિય છે. ભગવાને જાન્યુઆરી મહિનો હું છું એવું નથી કીધું, ફેબ્રુઆરી મહિનો છું એમ નથી કીધું. કેમ માગસર મહિનો જ કીધો? કેમ એમણે વસંત ઋતુ જ કીધી? અરે ગુજરાતીમાં તો કેટલી સરસ આ પ્રકૃતિ ઉપર કવિતા છે, વસંત ઋતુ ઉપર કવિતા છે. જુઓ જુઓ આ ઋતુરાજ આવ્યો, જુઓ જુઓ આ વસંત આવ્યો. હવે જે મજા અને જે આનંદ આ જુઓ જુઓ ઋતુરાજ ગાવામાં છે, એવી મજા ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર કે જોની જોની યસ પાપા ગાવાની અંદર એ મજા, એ ફિલિંગ્સ આવતી નથી. કારણ કે પ્રકૃતિ સાથે આપણું એટેચમેન્ટ છે. યાદ રાખો, પ્રકૃતિ પરમાત્મા છે, ત્યારે વસંત એ ભગવાનને પ્રિય ઋતુ છે. આ ઋતુ એ પણ પ્રકૃતિ છે, આ મહિનો એ પણ પ્રકૃતિ છે. ફક્ત ઝાડ પાન, પાણી, ઝરણા, નદીઓ આ જ પ્રકૃતિ નથી.
ઋતુ પણ પ્રકૃતિ છે અને ઋતુ ઋતુનું કામ કરે છે. વસંત ઋતુ, વસંતના ખેલ ભગવાનને કેટલા પ્રિય, અને વસંતની ઋતુની અંદર જ કેસુડાને કેસુડો લાગે અને એ કેસુડાથી ભગવાન હોળીના ખેલ ખેલે. 40 દિવસ સુધી ભગવાન હોળીના રસ્યા ખેલતા હોય છે. હોળીના ખેલથી, હોળીના રસ્યાથી ભગવાન ભક્તોની નિકટ આવતા હોય છે. એટલે જ્યારે તમે પ્રકૃતિના સાનિધ્યમાં જાઓ છો, પ્રકૃતિથી નિકટ જાઓ છો, ત્યારે પ્રકૃતિ પણ તમારાથી વધારે નિકટ આવતી હોય છે. સામાન્ય રીતે પંચમહાભૂત તત્વનો જે દેહ છે, અગ્નિ તત્વ, વાયુ તત્વ, જલ તત્વ, આકાશ તત્વ, પૃથ્વી તત્વ, તેજ તત્વ, આ પંચમહાભૂત તત્વનો દેહ છે અને પંચમહાભૂત તત્વમાં વિલીન થાય છે. આપણું જે મકાન છે, જે ઘર છે, એ પણ તો પંચ તત્વનો ભાગ છે. આપણું ઘર અગ્નિ ખૂણાની અંદર કિચન હોવું તો આ અગ્નિ તત્વનું શુદ્ધિકરણ છે. જો અગ્નિ ખૂણામાં રસોડું હોય તો ઘરમાં સ્વાદિષ્ટ રસોઈ બને, ઘરની અંદર અનાજનો ભંડાર ભરેલો રહે, જે રસોઈ બને એ સ્વાદિષ્ટ બને, તો આ અગ્નિ તત્વની શુદ્ધિ છે. નૈઋત્ય ખૂણો માસ્ટર બેડરૂમનો ખૂણો છે. ત્યાં જો સુવામાં આવે તો આરામની ઊંઘ આવે, તો ત્યાં આપણું મન શાંતિનો અનુભવ કરે, માટે માસ્ટર બેડરૂમ નૈઋત્ય ખૂણામાં હોવો જોઈએ. વાયવ્ય ખૂણો કુમારી કન્યા માટે છે. કોઈને સ્ટુડન્ટ વિઝા ઉપર સ્ટડી કરવા માટે ફોરેન જવું હોય તેમણે વાયુ તત્વની અંદર આરામ કરવો જોઈએ. ગેસ્ટ રૂમ વાયુ તત્વમાં હોવો જોઈએ. તમારે જલ તત્વ બોર કરવો હોય, પાણીની અંડરગ્રાઉન્ડ ટાંકી કરવી હોય તો ઈશાન ખૂણામાં કરવી જોઈએ. તો આપણા વાસ્તુશાસ્ત્રની અંદર પણ, આપણા ઘરની અંદર પણ પંચ તત્વથી કેવી રીતે તમે કેવા ઘરની અંદર પ્રકૃતિને બેલેન્સ કરી અને સારી રીતે, સારી લાઈફસ્ટાઈલથી, સારી માનસિક શાંતિથી જીવી શકો એ દર્શાવવામાં આવ્યું છે. માનસિક શાંતિનો કીધું છે ને કે ગળામાં બે ચેન હોય પણ વ્યક્તિ પોતે બેચેન હોય છે, અને ઘરના આંગણે બે કાર હોય પણ વ્યક્તિ પોતે બેકાર હોય છે. આજે બધું જ વેચાતું મળે છે ઓનલાઈન, પરંતુ સંસ્કારનો વારસો કે આપણે સદગુણોને ક્યારે પણ વેચાતા લઈ શકતા નથી. શાંતિ પણ વેચાતી મળતી નથી. એમેઝોન ઉપર 200-500 રૂપિયા 100 ગ્રામ શાંતિ વેચાતી મળતી નથી. તો આ શાંતિ મળે ક્યાંથી? તો એ શાંતિ આપણને પ્રકૃતિ આપે છે. આપણે કહીએ ને કે બગીચામાં આજે ગયા હતા તો કેવી મજા આવે. ડોક્ટર પણ જ્યારે મન અશાંત હોય તો કહેશે કે જાઓ હિલ સ્ટેશન પર ફરી આવો, હવા ખાવાના સ્થળે, ગુજરાતીમાં એવું કહેવાય હવા ખાવાના સ્થળે જાઓ, અને હવા ખાવાના સ્થળ એની અંદર પછી આબુ ને શિમલા આવે. પરંતુ કોરોના કાળમાં ભગવાને કેટલી બધી કૃપા કરી. હમણાં 2-3 દિવસ પહેલા જ કેટલું બધું ફગ હતું, દરેક શહેર, દરેક નગર જાણે શિમલા મનાલી બની ગયું હતું. તો આ પ્રકૃતિ છે, પણ આ પ્રકૃતિને આપણે ટચ કરવાની છે. પણ આજનો માણસ કૃત્રિમ થયો છે, પ્રકૃતિથી દૂર થયો છે. પ્રકૃતિ શબ્દને હું 3 શબ્દ સાથે જોડું છું: પ્રકૃતિ, આત્મા અને પરમાત્મા. પ્રકૃતિથી આત્માની શુદ્ધિ થાય છે અને આત્મા પરમાત્મા સાથે જોડાય છે. ઋષિ મુનિ કેમ ગુરુકુલ બનાવતા હતા? કેમ વન બગડામાં જઈને તપ કરતા હતા? રાજમહેલની અંદર તપ કરો તો ભગવાન ન મળે, કેમ એ વન બગડાને પ્રિપેર કરતા હતા? શા માટે ગુરુકુલ અભ્યાસ કરવા માટે પણ વન બગડામાં હતો, જંગલમાં હતો? શા માટે? આનું કારણ શું? અને જ્યારે ગુરુકુલ હોય તો દરેક ગુરુકુલના આંગણાની અંદર ગાય હોય, દરેક ગુરુકુલના આંગણાની અંદર નીચે ભૂમિ ઉપર શયન કરવાનું, ભૂમિ ઉપર બેસવાનું, રોજ યજ્ઞનારાયણની વેદીમાં યજ્ઞનારાયણને આહુતિ આપવાની આપણા સંસ્કાર છે. યાદ રાખો વૈષ્ણવ, અગ્નિ તત્વની શુદ્ધિ માટે જૂના જમાનામાં રોજ વૈશ્વદેવ કરવામાં આવતો હતો. વૈશ્વદેવ એટલે અગ્નિનારાયણને ઘી અને ભાતની 5 આહુતિ રોજ આપવામાં આવતી હતી. અગ્નિનારાયણને 5 આહુતિ ઘી અને ભાતની આપવાથી અગ્નિ તત્વની સકારાત્મક ઉર્જા આપણા ઘરમાં વધતી હોય છે. કોઈના ઘરમાં આગ લાગવાના બનાવ વધારે બનતા હોય, કોઈ ક્યારેક બંનો પ્રોબ્લેમ થયો હોય, કોઈક આગ લાગવાથી કોઈ ઈજા થઈ હોય, તો સમજવાનું કે અગ્નિ તત્વ ડિસ્ટર્બ છે. તો એ અગ્નિ તત્વની શુદ્ધિ માટે અગ્નિનારાયણને 5 આહુતિ તમે આપો, ઘી અને ભાતની, તો અગ્નિ તત્વની શુદ્ધિ થાય છે. પૃથ્વી તત્વની શુદ્ધિ માટે નીચે પલાઠી વાળીને બેસવાનું બંધ થઈ જાય
એટલે સમજવાનું કે તમારું પૃથ્વી તત્વ ડિસ્ટર્બ થયું છે અને લગભગ 50% કેસો હવે એવા થયા છે કે જેમાં ની રિપ્લેસમેન્ટ કરાવવું પડે, નીચે પલાટી વાળીને બેસાય નહીં, ઘૂંટણના દુખાવા થવા લાગ્યા છે. તેનું કારણ શું? તો તમારું પૃથ્વી તત્વ ડિસ્ટર્બ થયું છે. પૃથ્વી તત્વને શુદ્ધ કરવા માટે તમારે રોજ સૂર્ય નમસ્કાર કરવા જોઈએ. સૂર્ય નમસ્કાર કરવાથી તમારું પૃથ્વી તત્વ શુદ્ધ થાય છે. ગાયને રોટલી આપો, ગાયના માથે હાથ ફેરવો, તમારું પૃથ્વી તત્વ શુદ્ધ થાય છે. જૂના જમાનામાં અને અત્યારે પણ ગરડાઓ કહે છે, વૃદ્ધો વડીલો આપણા કહે છે કે તાંબાના ગ્લાસમાં રાત્રે પાણી ભરી રાખવું અને સવારે પાણી પીવું, તો આ છે તમારી જલ શુદ્ધિ. સ્નાન કરતી વખતે પવિત્ર તીર્થોનું સ્મરણ કરવું, તો આ છે તમારું જલ શુદ્ધિ. કારણ કે આપણા હ્યુમન બોડીની અંદર લગભગ 70% જેટલો ભાગ પાણીનો રહેલો છે. પૃથ્વી ઉપર પણ લગભગ 80% જેટલો ભાગ પાણીનો રહેલો છે. જળનું કેમિકલ સૂત્ર H2O થાય એવું આપણને ખબર છે. દરેકના ઘરે હવે આરો છે, એક્વાગાર્ડ છે અને કેટલાક સમૃદ્ધ લોકોના ઘરે તો હવે અલ્કાઇન વોટર પણ પ્રાપ્ત થયું છે. તો આરો નું પાણી કે મિનરલ વોટર શુદ્ધ હોય, પરંતુ આપણે એને પવિત્ર કહેતા નથી. એ પાણીને શુદ્ધ કહીએ છીએ, પવિત્ર કહેતા નથી. ગંગાજળ વહેતું છે, નર્મદા જળ વહેતું છે, પણ આપણે એને પવિત્ર પાણી કહીએ છીએ, પવિત્ર જળ કહીએ છીએ. અને એટલા જ માટે ગંગા મૈયા કહેવાય, નર્મદા મૈયા કહેવાય. નદીને માનો દરજ્જો આપીએ છીએ, એવી આપણી સંસ્કૃતિ છે. વિશ્વની અંદર કોઈ પણ જગ્યાએ, લંડનમાં થેમ્સને થેમ્સ માં નથી કહેતા, નાયગ્રા ધોઈને નાઇલ માં નથી કહેતા. કહેવાનો અર્થ નદી પ્રકૃતિ એ જ પરમાત્મા છે. કારણ ભગવાન ગીતામાં કહે છે કે નદીઓની અંદર ગંગા પોતે હું છું, સરોવરોની અંદર સમુદ્ર સ્વયં પોતે હું છું, પુષ્પોની અંદર કમળ પોતે હું છું. જે વાત ગીતામાં ભગવાને કીધી, પત્ર પુષ્પમ ફલમ તોયમ, ભગવાન ક્રિએટર છે, નથી. આપણે ભગવાનને સોનું ચાંદી કે 56 ભોગ ધરાવીએ, એનાથી ભગવાન પ્રસન્ન થતા નથી. ભગવાન કહે છે કે પ્રકૃતિનું જતન કરો અને પ્રકૃતિમાંથી જે પ્રાપ્ત થાય એ મને સમર્પિત કરો, એનાથી હું પ્રસન્ન થઉં છું. ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય જન્માષ્ટમીએ થયું. લગભગ 5240 કરતા વધારે વર્ષ થયા છે ભગવાનના પ્રાગટ્યના. ભાગવતજીની અંદર ગોપીઓનો વિરહ, જેને ગોપી ગીત કહેવામાં આવે છે, એ ગોપી ગીતના પહેલા શ્લોકની અંદર જ ગોપીજનો કહે છે, જયતિ તેધિકમ જન્મના બ્રજ શ્રયત ઇન્દિરા સસ્વદત્રહી. ગોપીજનોએ ગાયું, જયતિ તેધિકમ, જ્યારે ભગવાન પધારવાના હતા ત્યારે એમના જન્મના પૂર્વે, જયતિ તેધિકમ જન્મના બ્રજ, વ્રજની અંદર શ્રયત ઇન્દિરા, ઇન્દિરા એટલે લક્ષ્મીજીએ વ્રજની શોભા વધારી. આ વ્રજની શોભા વધારી એટલે વ્રજની અંદર પ્રકૃતિથી વ્યાપક એવી સુંદર પ્રકૃતિની રચના કરી. નદીઓની અંદર ખડખડ જળ વહેવા લાગ્યું, મોર ટંકાર કરવા લાગ્યા, પોપટ, કાબર, કોયલ ઇત્યાદિ પોતાના ટંકાર કરવા લાગ્યા, યમુનાજી ખલખલ વહેવા લાગ્યા, નદીએ પોતાના બંને તટ ઉપર હરિયાળી ચાદર બિછાવી, વરસાદ ઝરમર ચાલુ થયો, મુશળધાર ચાલુ થયો અને ધરતીએ જાણે લીલી ચાદર પાથરી હોય એ રીતે આખું પૃથ્વી તત્વ લીલુંછમ થયું. આવું વર્ણન ભાગવતજીની અંદર વર્ષા ઋતુનું જોવા મળે છે. પ્રકૃતિનું વર્ણન વેદવ્યાસજીએ કર્યું અને પ્રકૃતિનું વર્ણન કરતા કહે છે કે શ્રયત ઇન્દિરા, ઇન્દિરાજી એટલે લક્ષ્મીજી સ્વયં આવી અને જેમ આપણા ઘરે મહેમાન આવવાના હોય તો મહેમાન આવતા પહેલા આપણે આપણું લિવિંગ રૂમ, સોફાની સીટ બધું કેટલું પરફેક્ટ કરી દઈએ. કોઈ વિશેષ મહેમાન આવવાના હોય તેમના માટે સ્પેશિયલ ચેર આપણે અરેન્જ કરીએ. તો ભગવાન પધારવાના છે એટલે લક્ષ્મીજીએ ભગવાનના આવતા પહેલા પ્રકૃતિનું ક્લીનિંગ કર્યું અને પ્રકૃતિનું બેલેન્સિંગ કર્યું, પ્રકૃતિને ખૂબ સુંદર રીતે સજાવી. અને એટલા માટે કહે છે, વ્રજ વાલુ રે વૈકુંઠ નહીં આવું, ત્યાં કાન કુંવર ક્યાં આવું. વ્રજની અંદર પૃથ્વી ઉપર જે નેચર છે એવું તો કે છે વૈકુંઠમાં પણ નથી. એટલા માટે વ્રજ વાલુ રે વૈકુંઠ નહીં આવું, ત્યાં કાન કુંવર ક્યાંથી લાવું. અને એટલા માટે ભગવાનને વ્રજ વાલુ છે. વ્રજની અંદર 84 કોષ પરિક્રમા છે, ગિરનારની પરિક્રમા થાય છે, માનસરોવર લોકો જાય છે. તો માનસરોવરમાં શેની યાત્રા?
સરોવરની યાત્રા, સરોવરના દર્શન, સરોવરમાં સ્નાન એ પ્રકૃતિની પરિક્રમા છે. ગિરનાર પરિક્રમા શેની પરિક્રમા છે? પ્રકૃતિની પરિક્રમા છે. ગિરિરાજજીની પરિક્રમા, 84 કોષ પરિક્રમા, દંડવતી પરિક્રમા. તો આ પરિક્રમાનો જે ક્રમ છે એ ખરેખર જોવા જઈએ તો પ્રકૃતિની પૂજા છે. અને આપણે ત્યાં તો વટ સાવિત્રીનું પણ પૂજન હોય છે. વડની પણ પૂજા કરવામાં આવે. આ પ્રકૃતિની પૂજા છે. અરે કુંવારી કન્યાઓ, કુંવારી નાની નાની દીકરીઓ આપણે ત્યાં ગૌરી વ્રત કરે છે. આ ગૌરી વ્રત એ પણ પ્રકૃતિની પૂજા છે. અને પ્રકૃતિની સાથે આપણા બાળકો ઇન્વોલ્વ થાય એના માટે જ. અરે દેશી રમતો પણ આપણી આંબળી પીપળી, આ નાની સંતા જે રમતો છે એ રમતો પણ ક્યાંક ને ક્યાંક પ્રકૃતિ સાથે વ્યાપક છે. અને એ પ્રકૃતિ ના જે 5 તત્વ છે એ પાંચેય તત્વોમાં પરમાત્મા બિરાજમાન છે. ત્યારે 3 R મારે તમને આજે આપવા છે. R for role, R for role model and R for responsibility. આ 3 R નું બહુ ઇમ્પોર્ટન્ટ છે. કીધું છે પંચ ગકાર દુર્લભ. ભારત દેશમાં જન્મ બહુ દુર્લભ છે. પહેલું તો માનવ જન્મ જ દુર્લભ છે. કારણ કે 84 લાખ યોની પછી માનવ જન્મ મળે છે. અને 84 લાખ યોની પછી જ્યારે માનવ જન્મ મળે છે ત્યારે આહાર ભય નિંદ્રા મૈથુનમ સામાન્ય મેત પશુભી નરાણામ. આહાર એટલે ખાવું પીવું, એ તો આપણે પણ કરીએ છીએ, કોઈ પશુ પ્રાણી પણ કરે છે. મૃત્યુનો ભય આપણને પણ છે ને કોઈ પશુ પ્રાણીને પણ લાકડી ઉડાવો તો 2 કદમ પાછળ જાય, એને પણ મૃત્યુનો ભય છે. ઊંઘની જરૂર આપણને પણ પડે છે ને પશુ પ્રાણીને પણ ઊંઘની જરૂર પડે છે. વંશની વૃદ્ધિ આપણે પણ કરીએ છીએ ને વંશની વૃદ્ધિ પશુ પ્રાણી પણ કરે છે. તો આહાર ભય નિદ્રા મૈથુન સામાન્ય મેત પશુભી નરાણામ. આ 4 વસ્તુ પ્રાણી માત્રની અંદર કોમન છે. શું એક વસ્તુ અનકોમન છે? તો કીધું કે શું કરવું અને શું ન કરવું એનું જ્ઞાન, એની બુદ્ધિ, એનો વિચાર, એનો વિનય, એનો વિવેક કેવળ અને કેવળ મનુષ્યમાં આપેલો છે કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. માણસની 3 જરૂરિયાત છે: રોટી, કપડા અને મકાન. ભગવાન પણ આજ કહે છે કે ભલે તમે 56 ભોગ આરોગો, પરંતુ શું ખાવું અને શું ન ખાવું એ બુદ્ધિ ભગવાને તમને આપી છે. રોટી, કપડા, મકાન. ભગવાન કહે છે કે તમે ખૂબ પ્રેમથી રહો, ખૂબ પ્રેમથી આ સૃષ્ટિનો ઉપયોગ કરો. પરંતુ આ પૃથ્વીનું જે સમતોલન છે, જેને આજે આપણે ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ, એ ગ્લોબલ વોર્મિંગ ક્રિએટ કરવા માટે ક્યાંક ને ક્યાંક આપણે જ લોકો પોલિથીનનો ઉપયોગ કરીએ છીએ, પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ અને એનો રીયુઝ નથી કરતા, નથી એની ઇકોબ્રિક્સ બનાવતા, જેને કારણે જળનું સ્તર જે છે એ ધીરે ધીરે હવે નીચે જતું જાય છે. અને કહે છે કે આવનારું વિશ્વ યુદ્ધ જ્યારે પણ થશે ત્યારે એનું કારણ વોટર હશે, એ વોટર વોર હશે. કારણ કે પાણી એ જીવન છે અને જલ જીવન છે. એનું દ્રષ્ટાંત જો આપવું હોય તો ગર્ભની અંદર બાળકનું ડેવલપમેન્ટ જ પાણીમાં થતું હોય છે. જો પાણી ન હોય તો બાળકનું ડેવલપમેન્ટ જ ન થાય. એટલે જીવની ઉત્પત્તિ જળમાંથી છે. એટલે જળ કેટલું મહત્વનું તત્વ છે એ આપણે વિચાર કરવો જોઈએ. જળનું કેમિકલ સૂત્ર H2O થાય એવું આપણને ખબર છે, પરંતુ આપણે એને ક્રિએટ કરી શકતા નથી. આપણે વરસાદની રાહ જોવી પડે. જે મારે તમને 3 R આપવા છે, R for રોલ. તો આ રોલ ભગવાને તમને મનુષ્ય બનાવ્યા, ભારત દેશમાં જન્મ આપ્યો. ભારત દેશમાં જન્મ પણ દુર્લભ કીધો છે, કારણ કે ભારત દેશમાં કીધું છે પંચ ગકાર દુર્લભ. ભારત દેશમાં 5 ગનું મહત્વ છે. ગથી, ગીતા. દરેકના ઘરે ગીતા હશે, પણ આ ગીતા ફક્ત કોઈના મૃત્યુ પછી બધાને વહેંચવાની કોઈ પુસ્તક નથી કે એને ફક્ત લાઇબ્રેરીમાં મૂકવાની નથી. એના એક એક શ્લોકનું ચિંતન થવું જોઈએ, મનન થવું જોઈએ. તો ભારત દેશમાં જન્મ દુર્લભ, કારણ કે ભારત દેશમાં ગથી ગીતાજી છે. ગથી ગંગા નદી, ગંગાજીના દર્શનનું સૌભાગ્ય પ્રાપ્ત થવું જોઈએ, કારણ કે ગંગામાં ભારત દેશમાં પ્રવાહિત થાય છે. ગીતા, ગંગા, ત્રીજું ગાયત્રી મંત્ર. એ બ્રહ્મને જાણવાની ઉપાસના છે. ગાયત્રી મંત્રનો અનુષ્ઠાન દુર્લભ કીધું છે ભારત દેશની અંદર. ગથી ગાય માતા. અહીંયા ગાયને પણ માતા કહેવામાં આવે છે.
ગાય એ પણ પ્રકૃતિ પરમાત્માની દેન છે. ગૌછાણ અને ગૌમૂત્રના પણ કેટલા બધા પ્રયોગો ને કેટલા બધા એનો ઉપયોગ આપણે કરી અને પ્રકૃતિને આપણે સંતુલિત કરી શકીએ છીએ. તો ગાય માતા 4 થયા: ગીતા, ગંગા, ગાયત્રી, ગાય અને 5મો ગ છે ગુરુ. આ ગુરુઓનો દેશ છે. દત્તાત્રેય ભગવાને 24 ગુરુ બનાવ્યા. ગુરુનો અર્થ જ છે કે જેની પાસેથી જે મળે એ શીખી લેવું, શિષ્યત્વ ભાવથી. અને ભારત દેશ એ ગુરુનો દેશ છે. અને જ્યારે ગુરુનો દેશ છે ત્યારે હું કાયમ સત્સંગમાં કહું છું ને આજે અવસર છે ત્યારે કહું છું કે સબ કુછ નહીં મિલતા હૈ ગૂગલ કે પાસ. આ 6થો ગ ગૂગલનો છે. કંઈ પણ ન મળે તો આપણે ગૂગલમાં તરત જ સર્ચ કરીએ, પરંતુ सब कुछ नहीं मिलता है गूगल के पास, कुछ प्रश्नों का हल होता है केवल गुरु के पास. कुछ प्रश्नों का हल होता है केवल गुरु के पास. કેટલાક પ્રશ્નોના ઉત્તર આપણને ગૂગલ નથી આપી શકતું, એ કેવળ ગુરુ આપી શકે છે. અને કૃષ્ણ ભગવાન જેને આપણે જગતગુરુ કહીએ, એ પણ જ્યારે પૃથ્વી ઉપર પધારે ને ત્યારે સાંદીપની જેવા કોઈ સમર્થ ગુરુના આશ્રમમાં જઈ અને વિદ્યા પ્રાપ્ત કરે છે. જગતગુરુએ પણ ગુરુ બનાવવા પડે એવા ગુરુ પરંપરાનો દેશ છે. તો આર ફોર રોલ, તમને ભગવાને રોલ આપ્યો છે. એક નાનું દ્રષ્ટાંત હું તમને આપું જેનાથી હું તમને 3 આર વિશેષ રીતે સમજાવી શકું. એક યુવક હતો, બહુ સારું એને એજ્યુકેશન પ્રાપ્ત કર્યું, પણ નોકરી એને મળતી નથી. ખૂબ પ્રયત્ન કર્યા પણ નોકરી મળતી નથી. આ યુવક નાસીપાસ થઈ અને વિચાર કરે છે કે આના કરતા તો મરી જવું સારું. આત્મહત્યાના ખરાબ વિચાર સાથે એ પસાર થતો હતો. ત્યાં એક જગ્યા ઉપર મેદાનની અંદર સર્કસ હતું અને બહાર વેકેન્સીનું નોટિસ બોર્ડ હતું કે તાત્કાલિક એક માણસની જરૂર છે. આ યુવક ગયો અને ત્યાંના મેનેજરને મળ્યો. મેનેજરે એનો ઇન્ટરવ્યુ લીધો અને કીધું કે ભાઈ એવું છે, અમારા પ્રાણી સંગ્રહાલયની અંદર, અમારા સર્કસની અંદર અત્યારે વેકેશનના કારણે ઘણા બધા મુલાકાતી લોકો આવે છે. હવે આની અંદર જે વાંદર હતો એ મરી ગયો છે અને વાંદરનું લોકોને બહુ આકર્ષણ છે. એટલે તારે ખાલી વાંદરની ખાલ પહેરવાની છે અને વાંદરની ખાલ પહેરી અને પાંજરાની અંદર ઉછળવાનું છે. તને 10,000 રૂપિયા પગાર આપીશું. યુવકને થયું કે ચાલો, બીજી કઈ નોકરી તો મળતી નથી, વાંદરની ખાલ પહેરી અને પાંજરામાં પુરાઈ અને ખાલી વાંદર વેળા કરવાના અને એના જો 10,000 મળતા હોય તો કઈ ખોટા નથી. એટલે આ યુવકે વાંદરાની ખાલ પહેરી અને પાંજરામાં પુરાયો અને પાંજરામાં ઉછળકૂદ કરવા લાગ્યો. લોકોને પણ ખૂબ મનોરંજન થવા લાગ્યું. લોકો કેળા ખવડાવતા જ રહ્યા. નોકરીનો પહેલો દિવસ હતો, બહુ આવેગમાં હતો, જોર જોરથી કૂદતો હતો, જમ્પ લગાવતો હતો. ત્યાં આ વાંદરો એક મોટો જમ્પ લગાવે છે અને બાજુના પાંજરામાં જઈને પડે છે. બાજુના પાંજરામાં એક સિંહ હતો. જેવો વાંદર પડ્યો એટલે સિંહ દોડતો આવ્યો, એના છાતી ઉપર, હૃદય ઉપર પગ પંજો મૂક્યો અને બીજા પંજાથી એની ખાલ ઉખાડવા લાગ્યો. અને સિંહે જોયું કે ખાલની નીચે તો જીન્સનો પેન્ટ અને ટી-શર્ટ દેખાય છે. આ તો કોઈ માણસ છે, કોઈ વાંદરો નથી. એટલે સિંહ ધીરેથી શાંત થઈ અને એના કાનમાં કહે છે, ભાઈ વાંદર, તારો 10,000 પગાર છે, તારો રોલ બરાબર નિભાવ. મારો 15,000 પગાર છે. હું સિંહની ખાલ પહેરી અને મારી ભૂમિકા નિભાવું છું, તું વાંદરાની ખાલ પહેરેલી છે, તું તારો રોલ બરાબર નિભાવ. તો આર ફોર રોલ, આપણે આપણો રોલ બરાબર નિભાવીએ, બેખૂબી નિભાવીએ. તો આર ફોર રોલ. આપણો જન્મ માનવનો જન્મ છે. તો માનવનો જન્મ પ્રકૃતિને નષ્ટ કરવા માટે છે, પ્રકૃતિને હાનિ પહોંચાડવા માટે છે કે પ્રકૃતિનું સંવર્ધન કરવા માટે, પ્રકૃતિની કાળજી કરવા માટે, એ આપણે નક્કી કરવાનું. તો આર ફોર રોલ. રોલ મોડેલ. જીવનમાં કોઈને કોઈક રોલ મોડેલ હોવું જોઈએ, કોઈક ને કોઈક તમારો આદર્શ હોવો જોઈએ. જે જ્ઞાનીજનો છે, જે ગુરુજનો છે, એમની પાસેથી આપણે કંઈક શીખીએ. ભગવાન રહ્યા ક્યાં? વૃંદાવનમાં. વૃંદા એટલે તુલસી, અને તુલસીના વનમાં ભગવાન 11 વર્ષ અને 52 દિવસ સુધી ગોચરણ કરાવે. ગોચરણ કરાવતા ભગવાન ક્યારે પણ ચરણમાં, ભગવાને વૃંદાવનમાં 5 નિયમ પાડ્યા છે. ભગવાને સીવડાયેલા વસ્ત્ર નથી પહેર્યા, ભગવાને ક્રોધ નથી કર્યો, ભગવાને વાળ નથી કપાવ્યા,
ભગવાને ગુસ્સો નથી કર્યો, ભગવાને ખુલ્લા ચરણે વિચરણ કર્યું છે. આ 5 નિયમ ભગવાને વૃંદાવનમાં પાડેલા છે. તો એવા ભગવાન અહંકારથી થતા યજ્ઞનો નાશ કરાવી, બંધ કરાવી અને ગિરિરાજજીની પૂજા કરાવે. ભગવાન ગિરિરાજજીની પૂજા કરાવે એટલે પ્રકૃતિની પૂજા કરાવે. વૈષ્ણવ કાયમ ગાય છે, ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિશારી કુમારિતાનંદિત ઘોષનારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. તો ભગવાને પ્રકૃતિની પૂજા કરી. 7 બરસ 7 દિન કે કાન કુંવર કનૈયા ગિરવર કર ધારી. 7 વર્ષ અને 7 દિવસના હતા ત્યારે ભગવાને ગિરિરાજ લીલા કરી છે અને ગિરિરાજજીને પોતાની ટચલી આંગળીએ ધારણ કરેલો છે. તો આપણા દેહરૂપી ગોવર્ધનને પણ ભગવાને ધારણ કરેલો છે. આપણા શરીરનું વજન 70 કિલો 60 કિલો કેટલાકનું તો 80 ને 90 કિલો વજન પણ હોય તો આ વજન આપણને લાગતું નથી, કારણ કે અંદર ગોવર્ધન ધરણ બેઠા છે અને અંદર બેઠા બેઠા ભગવાન શું કરે છે? અહમ વૈશ્વા નરો ભૂત્વા પ્રાણી નામ દેહમાશ્રિત. प्राणी मात्र के देह में मैं विद्यमान हूं. पचाम्यन्नम चतुर्विधम. अंदर बैठकर क्या करता हूं? तो भगवान कहते कि सॉलिड, सेमी सॉलिड, लिक्विड, दाળ ભાત શાક રોટલી, કેરીનો રસ, શેરડીનો રસ, તમે લિક્વિડ, સોલિડ, સેમી સોલિડ જે કંઈ પણ આહાર આરોગો છો એને પચાવી એનું રક્ત, એનું લોહી બનાવવાનું કામ હું કરું છું. વિજ્ઞાન ગમે તેટલી પ્રગતિ કરે પરંતુ ક્યારે પણ રક્ત કહેતા લોહીને બનાવી શકાતું નથી. લોહી કેવળ ભગવાન બનાવે છે, ખાધેલું અન્ન કેવળ એ બનાવે છે. આવનારી 5 મિનિટમાં બીજી વાત કરીએ આપણે. પ્રકૃતિ એ જ પરમાત્મા છે, ત્યારે પ્રકૃતિ પરમાત્માથી વ્યાપક છે અને એટલા માટે જગતગુરુ શંકરાચાર્યજીએ નર્મદાષ્ટકની રચના કરી, ગંગાષ્ટકની રચના કરી, વલ્લભાચાર્યજીએ યમનાષ્ટકની રચના કરી. કોઈએ સોનાષ્ટક, કોઈએ ચાંદીષ્ટક, આવું સોના ચાંદી ઉપર હીરાષ્ટક, મોતીષ્ટક આવા અષ્ટકો બનાવ્યા નથી. ગંગાષ્ટક બનાવ્યું, યમનાષ્ટક બનાવ્યું, નર્મદાષ્ટક બનાવ્યું અને એના તમે આમ છંદબદ્ધ જુઓ અને નર્મદાષ્ટક, ગંગાષ્ટક કે યમનાષ્ટક તમે પાઠ કરો શાંતિથી એક ચિત્તે તો તમને ખ્યાલ આવે કે ખલખલ કરતા માં નર્મદાજી અમરકંટક ઉપરથી આમ પ્રવાહિત થાય છે અને વિશાળ અમરકંટક પર્વતમાંથી પછી નીચે માં નર્મદાજી ભૂતલ ઉપર પધારી અને ધીરે 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 એમનું એ વાંદનું સુંદર સ્વરૂપ આગળ થઈ રહ્યું છે એવો તમને શબ્દની અંદર પણ અનુભવ થાય. એવું પ્રકૃતિનું વર્ણન જો શબ્દોમાં હોય તો તમે ભેડાઘાટ જાઓ, માં નર્મદાજીના પ્રકૃતિના એ દર્શન કરો, જબલપુર જાઓ, માં નર્મદાજીના દર્શન કરો, તો એ પ્રકૃતિ તમને શું આપી શકે છે. અને એટલું જ નહીં, ફક્ત પર્વતોની પરિક્રમા નથી થતી, આપણે ત્યાં નદીઓની પણ પરિક્રમા થાય છે. ગંગાજીની પણ પરિક્રમા થાય, યમુનાજીની પણ પરિક્રમા થાય, નર્મદાજીની પરિક્રમા થાય. નર્મદાજીની પરિક્રમા કરતા 3 વર્ષ 3 મહિના અને 13 દિવસ લાગે અને પરિક્રમાના જે કપરા નિયમો છે એનું પાલન કરવું પડે. હમણાં જ ગુજરાતી લેટેસ્ટ પિક્ચર આવેલું ગયા વર્ષે રેવા, અને રેવા પિક્ચર જો ન જોયું હોય તો બધાને વિનંતી છે કે તમે જુઓ. પ્રકૃતિ તમને શું આપી શકે છે, નદી તમને શું આપી શકે છે. નદી શબ્દની વ્યાખ્યા સંસ્કૃતમાં કરી છે નાદયંતે ઇતિ નદ્યા. જે નાદ કરતી કરતી વહન કરે, અવાજ કરતી કરતી વહન કરે એનું નામ નર્મદા છે. અને જ્યારે તમે ખાલી નર્મદાષ્ટક શ્રવણ કરો તો પણ તમને ખ્યાલ આવે કે જાણે નર્મદાજી કેવી રીતે પ્રવાહિત થઈ રહ્યા છે, ગંગાજી કેવી રીતે પ્રવાહિત થઈ રહ્યા છે. સબિંદુ સિંધુ સુસ્ખલત તરંગ ભંગ રંજિતમ વિસસ્તુ પાપ જાત જાત કારિવારી સંયુતમ કૃતાંત દૂત કાલ ભૂત ભીતિહારી વર્મદે ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે ત્વદંબુલી નદી નમીન દિવ્ય સંપ્રદાયકમ કલો મલોદ ભારહારી સર્વતીર્થ નાયકમ સુમસ્ય કચ્છ નક્ર ચક્ર ચક્રવાક સર્મદે ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. એના દરેક શબ્દની અંદર, એના ગાનની અંદર તમને ખલખલ કરકર કરતી વહેતી માં નર્મદાજીનો ભાસ થાય કે જે આપણે પ્રકૃતિ સાથે જોડવાનું કામ કરે છે. નથી કીધું કે સૌથી પહેલા ભગવાને આ સૃષ્ટિનું સર્જન કર્યું, ભગવાને બ્રહ્માજીએ બધી રચના કરી દીધી, પછી સૌથી છેલ્લા માનવને રચના કરી અને માનવને રચના કરી
પછી મનુષ્યને ભગવાને એટલી બધી બુદ્ધિ આપી કે જ્યાં જ્યાં ભગવાન રહેતા હતા એ બધી જગ્યા શોધી નાખી મનુષ્યએ. ભગવાન કહે છે શાંતાકારમ ભુજગશયનમ, હું સમુદ્રમાં રહું છું તો મનુષ્યએ ઓઇલને શોધવા માટે સમુદ્રની અંદર પણ મિસાઇલ લગાવી, એટલે જલ તત્વ ડિસ્ટર્બ થયું. ભગવાન કહે છે હું વાયુ તત્વમાં રહું છું તો હેલિકોપ્ટર ને એરોપ્લેન ને આ બધી શોધ કરી માનવે વાયુ તત્વને પણ ડિસ્ટર્બ કર્યું. ભગવાન છે અમરનાથ ગુફામાં રહે તો માણસ શોધતો છે અમરનાથ ગુફા સુધી પણ પહોંચી ગયો અને ભગવાનને અમરનાથ બાબાને છે ગુફામાં પણ શોધી નાખ્યા. અરે કેટલાકના ઘરે તો નથી કહેતા કે નારિયેળમાંથી ભગવાન નીકળ્યા, પપૈયામાંથી ભગવાન નીકળ્યા. તો પપૈયામાં ભગવાન રહે તો માણસ શોધી નાખે. કોઈ વૃક્ષની અંદર ભગવાન દેખાય તો ત્યાં મોટું મંદિર બની જાય, ત્યાં પણ મનુષ્ય શોધી નાખે. માણસ એટલો બધો હોશિયાર થયો કે પરમાત્મા જ્યાં પંચ તત્વમાં રહેતા હતા એ કોઈ જગ્યા કાવી કંબોઈ સમુદ્રની અંદર ભગવાન 15 દિવસ રહે, 15 દિવસ દેખાય તો ત્યાં પણ ભરતી અને ઓટ પ્રમાણે મનુષ્ય ત્યાં પણ ભગવાનને શોધી નાખ્યા. કોઈ એવી જગ્યા બાકી ન રહી કે ભગવાન હોય અને મનુષ્ય ના પહોંચ્યું હોય. ભગવાન વિચાર કરે છે કે હું બહુ દુઃખી થઈ ગયો માણસને બનાવીને, હું જ્યાં જ્યાં રહેતો તો એ દરેક જગ્યા માણસ શોધી નાખે છે. મંગળામાં દર્શન કરવા માટે પણ મારી પહેલા પહોંચી જાય, દ્વાર ખુલે તે શયન થતા સુધી ભક્તો મારી સાથે જ હોય. હું કઈ જગ્યાએ રહું તો ભક્તો મને ડિસ્ટર્બ ન કરે. ત્યારે લક્ષ્મીજી કહે છે કે ભગવાન એક કામ કરો, માણસ તમને મંદિરમાં શોધશે, મસ્જિદમાં શોધશે, ગુરુદ્વારામાં શોધશે, વૃક્ષમાં શોધશે, નદીમાં શોધશે, બધે શોધશે, પરંતુ એક જ જગ્યાએ નહીં શોધે. તો ક્યાં? તો કે તવ હૃદય, એના હૃદયની અંદર. ભગવાન તમે માણસના હૃદયની અંદર નિવાસ કરો. એટલે ભગવાન અંદર રહે છે અને આપણે બહાર શોધીએ છીએ. હવે જે અંદર રહેલા છે એને જોઈએ છે કેવળ પત્રમ પુષ્પમ ફલમ ત્વયમ, એને કેવળ જોઈએ છે પ્રકૃતિ, અને એ પ્રકૃતિનું સંવર્ધન, એ પ્રકૃતિની સુરક્ષા, એ પ્રકૃતિનું જતન. વૃક્ષારોપણ તો આપણે જુલાઈ ઓગસ્ટમાં બહુ કરીએ છીએ, ઘણા બધા ફોટા આપણે પડાવીએ છીએ, પરંતુ એ વૃક્ષનું જતન કરી એ વૃક્ષ મોટું ક્યારે થયું, કેટલું થયું, એની જાણે કાળજી લઈએ તો એ વૃક્ષારોપણ સાચું વૃક્ષારોપણ છે. આપણે ખાસ કરી કૃપાબેનના સાનિધ્યથી શાનદાર ગ્રુપના સર્વ મેમ્બર ભેગા થયા, એકત્રિત થયા અને આજે આ એક સુંદર વિષય ઉપર થોડાક મારા વિચારોનું આદાન પ્રદાન કરવાનો મને અવસર પ્રાપ્ત થયો. મારી તો ઈચ્છા એમ હતી કે આપણે પ્રકૃતિના સાનિધ્યમાં જ આ કરીએ. કોઈ સરસ બગીચામાં આ સેશન થવું જોઈએ, કોઈ વટવૃક્ષની નીચે આ સેશન થવું જોઈએ, કોઈ નદી કિનારે આ સેશન થવું જોઈએ, પરંતુ ઓનલાઈન વિજ્ઞાનના માધ્યમથી આજે આપણે બધા સૌ જોડાયા છે ત્યારે પ્રકૃતિ એ પરમાત્મા છે એનું પ્રમાણ એ છે કે ઘરમાં તમે જ્યારે વાસ્તુ કરાવો, નવચંડી કરાવો, કે જ્યારે તમે કોઈ પણ પ્રકારના યજ્ઞ યાગાદી પૂજન કાર્ય કરો છો તેમાં જે ગ્રહોની પૂજા થાય છે, કે ગ્રહ શાંતિ થાય છે, તો એમાં આહુતિ જે અપાય છે એની જે સમિધો છે એ સમિધોના પણ વર્ણન આપણા શાસ્ત્રમાં છે. સૂર્યની સમિધ એ આંકડો છે. આંકડાની આહુતિ આપો, સૂકવેલો આંકડો, તો એ આહુતિથી સૂર્યનારાયણ પ્રસન્ન થાય છે. કોઈને ગુરુ ગ્રહનો પ્રભાવ નડતો હોય તો એના માટે કે ગુરુ ગ્રહનું નંગસ પહેરવાની જરૂર નથી. હળદરનો ગાંગડો પોતાની પાસે રાખો તો પણ ગુરુ ગ્રહની કૃપા પ્રાપ્ત થાય છે. હળદર એન્ટીબાયોટિક છે, એ નેચરલ, એ કુદરતી વસ્તુ, એનાથી તમારી ગુરુની ઓરા તમારી પોઝિટિવ થાય તો આ ગુરુ ગ્રહ તમારો પાવરફુલ થાય. કોઈનું મન રિવરિંગ માઇન્ડ રહેતું હોય, વિચારોમાં સ્થિરતા ન રહેતી હોય, ભલે ઓનલાઈન હોય આપણા પ્રોગ્રામની અંદર, પરંતુ ધ્યાન અત્યારે ચાનો ટાઈમ થઈ ગયો હોય કે ક્યારે પ્રોગ્રામ પતે ને હું ચા બનાવું કે ચા પી લઉં, ચાનો કપ બાજુમાં મૂક્યો છે પણ પીવાતો છે નહીં, તો શું કરીએ? તો આ તમારો ચંદ્રગ્રહ ડિસ્ટર્બ છે. તેના માટે શું કરવાનું? તો ખાલી તમે જળનો વેડફાટ દૂર કરો, જળની શુદ્ધિકરણ કરો, જળને તમે સારી રીતે યુટિલાઇઝ કરો તો તમારો ચંદ્ર, તમારું મન સ્થિર થાય. ચાંદીના ગ્લાસમાં પાણી પીવો તો તમારું મન સ્થિર થાય. ચાંદીના ગ્લાસમાં દૂધ પીવો તો તમારું મન સ્થિર થાય. મંગળ ગ્રહ કોઈનો ડિસ્ટર્બ હોય તો એ ખાલી લાલ રંગની ગાયને ગોળ ખવડાવે તો એમનો મંગળ ગ્રહ શુદ્ધ થાય. બુધ ગ્રહ ના નિવારણ માટે બુધવારે જમવામાં સૌથી પહેલા લીલા મગનો ઉપયોગ કરો તો બુધ ગ્રહ શુદ્ધ થાય. ગુરુ ગ્રહ હળદર માટે છે. શુક્રવારે દહીં સૌથી પહેલા આરોગો તો તમારો શુક્ર ગ્રહ પાવરફુલ થાય. શનિ ગ્રહ ખાલી શનિવારના દિવસે તમે બીજું કઈ ના કરો,
ખાલી એક દીવો કરો, તેલનો દીવો પ્રગટાવો તો પણ શનિ ગ્રહની કૃપા પ્રાપ્ત થાય. આમ 9 ગ્રહોના સમિધો છે, 9 ગ્રહોની ઔષધિ છે. એના માટે 9 ગ્રહોની પણ વનસ્પતિ, 27 નક્ષત્રની પણ વનસ્પતિ આપણા શાસ્ત્રમાં બતાવી છે. અને એનું યજન પૂજન અર્ચન કરવામાં આવે તો પણ ગ્રહ પીડામાંથી મુક્તિ થાય છે. તમે દીકરીઓના લગ્ન ન થતા હોય તો કુંભ લગ્નનો વિધિ છે, એ કુંભ લગ્નનો વિધિ જે છે એ ખરેખર પીપળાના વૃક્ષ સાથે લગ્નનો વિધિ છે. તો દીકરીઓને લગ્નના બ્લેસિંગ્સ પણ જો પીપળો આપે એવું વર્ણન આપણા શાસ્ત્રમાં છે. કોઈની હેલ્થ સારી ન રહેતી હોય તો એના માટે અપામાર્જન શાંતિ, અપા એટલે ઝીંઝોટો નામની વનસ્પતિ, ઝીંઝોટો નામની વનસ્પતિના દ્રવ્યથી શુદ્ધ પાણીને અભિમંત્રિત કરી મંત્રોચ્ચાર પૂર્વક એક અભિષેક કરવામાં આવે તો એને અપામાર્જન શાંતિ કહે છે. કોઈ પણ એવો રોગ હોય જે અસાધ્ય હોય તો એમાં તમને સુખ ફળની પ્રાપ્તિ અપામાર્જન શાંતિ કરાવી શકે છે. જ્યારે ઘરે સત્યનારાયણ ભગવાનની કથા હોય તો પણ નાગરવેલના પાનની જરૂર પડે. આસોપાલવનું તોરણ બારણા પર લગાવીએ, ભલે આસોપાલવ છાંયડો નથી આપતો પણ તોરણ તો આસોપાલવનું જ બંધાય છે, ત્યાં લીમડાનું તોરણ બંધાતું નથી. અને લીમડો પણ આપણે તો ઉપયોગી છે. ચૈત્ર મહિનામાં લીમડાનો રસ આપણે પીતા હોઈએ છીએ, કારણ કે ગમે તેવો જ્વર, ગમે તેવો તાવ હોય તો લીમડો આપણને તમામ પ્રકારના તાવમાંથી મુક્ત કરે છે. આમ કોઈ પણ એવો છોડ નથી, કોઈ પણ એવી વનસ્પતિ નથી કે જેની કોઈ ઔષધિ નથી. દરેક વૃક્ષ એ ઔષધિ છે. યાદ કરો હનુમાનજી મહારાજને જ્યારે લક્ષ્મણજી મૂર્છિત થયા ત્યારે જડીબુટ્ટીની જરૂર પડી, અને જડીબુટ્ટી એટલે પ્રકૃતિ છે. અને પ્રકૃતિએ આપેલી જડીબુટ્ટીથી લક્ષ્મણ જે મૂર્છિત થઈ ગયા હતા એ ફરી પાછા જાગૃત થયા. તો આ જડીબુટ્ટી, આ પ્રકૃતિ આપણને શું નથી આપતી? પ્રકૃતિ આપણને બધું જ આપે છે, પણ જે આપે છે એની આપણે વેલ્યુ કરીએ, એનું જતન કરીએ, એનું સંરક્ષણ કરીએ. એ જ ભાવ સાથે લગભગ 50-55 મિનિટ થઈ ગઈ છે, એટલે આજના આપણા આ કાર્યક્રમને હું સમાપન તરફ લઈ જવા માટે સાંદર ગ્રુપના બેનને વિનંતી કરું કે આગળ કોઈ પણ કોઈને પ્રશ્ન હોય, કોઈ માહિતી પ્રાપ્ત કરવી હોય, એક વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો ચોક્કસથી આપ મારો પર્સનલ પણ સંપર્ક કરી શકો છો. પ્રણામ. સૌપ્રથમ તો આપનો ખૂબ ખૂબ આભાર. આપે આપનો અમૂલ્ય સમય કાઢીને અમારી સાથે બહુ જ સુંદર માહિતી આદાન પ્રદાન કરી છે. તો ખરા હૃદયથી શાનદાર ગ્રુપ વતી આપનો આભાર માનું છું. જો તમારી પાસે થોડો ઘણો સમય હોય તો બહેનોને કંઈ પ્રશ્ન થયો હોય તો એકવાર પહેલા એ જાણી લઈએ. કોઈને કંઈ પ્રશ્ન પૂછવો છે? આપશ્રી નયનભાઈ? બિલકુલ. હાજી, હા, કોઈને કોઈ પ્રશ્ન થયો હોય અને જાણવું હોય તો પૂછી શકો છો પહેલા, પછી આપણે એની પર થોડુંક ચર્ચા અને આગળ વાત કરીએ, આપણા નવા પ્રોજેક્ટની પણ વાત કરીએ. તો નયનભાઈ આપણી સાથે જોડાયેલા છે, અમૂલ્ય સમય, એમનો કિંમતી સમય કાઢીને આપણી સાથે જોડાયેલા છે. એમના માટે આપણે શબ્દો નથી અત્યારે મળતા, પણ ખરેખર હૃદયથી તેમનો આભાર માનું છું. છતાં તમે કંઈ પણ પ્રશ્ન થયા હોય તો પ્લીઝ પૂછશો. કોઈને કોઈ પ્રશ્ન? નયનભાઈ, આપણે ઘરમાં તુલસીનો ક્યારો કઈ દિશામાં રાખવાનો હોય? ઈશાન ખૂણો સૌથી શ્રેષ્ઠ છે, અથવા તો પૂર્વની તરફ. આપણો પૂજન કરતા આપણો ચહેરો પૂર્વ તરફ જાય એ વધારે સારું હોય છે. એટલે ઈશાન ખૂણામાં તુલસી ક્યારો હોય એ સૌથી વધારે સારો, અથવા અગ્નિ ખૂણાથી લઈ ઈશાન ખૂણાની વચ્ચે પૂર્વની આખી સાઈડ આપણે તુલસી ક્યારો રાખી શકીએ છીએ. ઓકે, થેન્ક યુ. ઓકે, તો બીજા કોઈને કોઈ પ્રશ્ન ન હોવાથી માત્ર એક જે આભાર કરવા જેવો છે કૃપાબેન શુક્લનો, એમનો ખરા હૃદયથી આભાર માનું છું, કારણ કે એમના માધ્યમથી આપણે નયનભાઈ સુધી પહોંચી શક્યા અને નયનભાઈનો સમય લઈને અહીંયા એમને બોલાવી શક્યા. તો કૃપાબેન શુક્લ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે પણ એક એન્વાયરમેન્ટ વોરિયરનું કામ કરી રહ્યા છો અને બધા પાસે
એટલો આગ્રહ ચોક્કસ રાખીશ કે પ્રકૃતિ વિશે જો આપણે આટલું બધું જાણતા હોય કે પ્રકૃતિ પોતે જ પરમાત્મા છે, તો પ્રકૃતિનું જતન કરવું જ રહ્યું. અને એના માટે થઈને હજુ વધારે એક આભાર પ્રગટ કરવાનો છે નયનભાઈનો કે એમને એમના પરમહિત ધામનું જગ્યામાં તુલસી ક્યારો આપણે ઇકો બ્રિકથી બનાવવા માટેની પરમિશન આપી છે, જે ખરેખર ખૂબ મોટી વાત છે. તો ઇકો બ્રિક વિશે આપણે ઘણા બધા લોકો જાણકાર થઈ ગયા છે. જે લોકો જાણતા નથી એ મહેરબાની કરીને એક નાનું કામ ચોક્કસ કરે. પ્લાસ્ટિક રેપર્સ ફેંકવાવાળી થેલીઓ ભેગી કરે અને આપણે એને 3જી જાન્યુઆરીએ ગાર્ડનમાં એટલે કે કમાટી ગાર્ડનમાં ભેગા થઈને પ્લાસ્ટિક્સને ઇકોબ્રિક બનાવવા માટેનો એક પ્રોજેક્ટ બનાવવાના છે. અને એ ઇકોબ્રિક એક સરખી બનશે તો એનો ઉપયોગ કરીને આપણે તુલસી ક્યારો તેમજ સેવા તીર્થમાં એનો ઉપયોગ કરવાના છે, કંઈક બાળકો માટે સ્ટ્રક્ચર બનાવવા માટે. તો આ બંને સ્ટ્રક્ચરથી તમને પોતાને પણ એક આનંદ થશે કે અમે અમારી ઇકોબ્રિક એક કામ થશે. પ્લાસ્ટિકનું પોલ્યુશન તમે ઘરે બેઠા પ્રકૃતિને પર્યાવરણને બચાવવાનું એક કામ કરી શકશો બહુ જ આરામથી. કશું જ એમાં કરવાનું નથી. પ્લાસ્ટિકની કોથળીઓ જે આપણે ડસ્ટબિનમાં નાખી દઈએ છીએ, રેપર હોય કે કંઈ પણ, એ દરેક વસ્તુ અલગ કરતું જવાનું છે. આપણે 3જી જાન્યુઆરી જ્યારે કમાટી ગાર્ડનમાં મળીશું અને આપણે ત્યાં મીડિયા પર્સનને બોલાવવાનો પ્લાન કરી રહ્યા છે, તો ત્યાં લોકોને પણ અવેર કરીશું કે આ કેવી રીતે બનાવી શકાય અને લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું. તો આજના સેશનમાં આપ સૌ જે અહીંયા આવ્યા છો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. એક સરસ મજાની વાત કરું. સ્નાન તન કો, ધ્યાન મન કો, दान धन को, योग जीवन को, प्रार्थना आत्मा को, व्रत स्वास्थ्य को, क्षमा रिश्तों को और परोपकार किस्मत को शुद्ध कर देता है. તો પરોપકાર એ આપણે ઘરે બેઠા જ કરવાનું છે. આમ જોઈએ તો પરોપકાર નથી, એ આપણા પોતાના અને આપણા બાળકોના ભવિષ્ય માટે કરવાનું છે. તો ઇકોબ્રિક એવો કોન્સેપ્ટ છે કે ખૂબ આસાનીથી આપણે આ જ કામ કરી અને પ્રકૃતિનું જતન પણ કરી શકીશું, પર્યાવરણને બચાવી પણ શકીશું અને આપણા બાળકોનું ભવિષ્ય પણ સુધારી શકીશું. તો આપ સૌ જે અહીંયા જોડાયા એ બદલ આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. કૃપાબેનનો પણ ખૂબ ખૂબ આભાર, નયનભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. તો આ સાથે આપણે આજના સેશનનું એન્ડ કરીએ છીએ. અને 3જી જાન્યુઆરી માટે આપ શ્રીને કોઈ પણ માહિતી જોઈતી હોય તો તમે મને પર્સનલ પર કોન્ટેક્ટ કરી શકો છો. તો આમાંથી કોઈને કોઈ પ્રશ્ન થયો હોય તો પહેલા એ જાણી લઈએ. કોઈને કઈ પ્રશ્ન થયો છે? કોઈને કોઈ પ્રશ્ન? ઓકે, તો આપણે એવું માનીએ છીએ કે અત્યારે કોઈને પ્રશ્ન કોઈ નથી, એટલે આપણે આ મીટિંગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. ઓકે, સો થેન્ક યુ એવરીવન ફોર બીંગ હિયર એન્ડ ગોડ બ્લેસ યુ. Stay connected, stay happy. Bye. Have a nice day. મેં Yes. હું આણંદથી છું. મેં ઇકોબ્રિક આવી છે તો ક્યાં મોકલાવાની? વાવ, બહુ સરસ જયશ્રીબેન, બહુ સરસ. તમે ઇકોબ્રિક કેવી રીતે મોકલાવશો એનો અંદાજો હમણાં નથી આવતો, પણ ચોક્કસ કોઈ રસ્તો કાઢી લઈશું. અને જો કોઈ રસ્તો નહીં મળે ને તો તમને ત્યાં ઘરે બેઠા ઇકોબ્રિકના કંઈક સરસ સ્ટ્રક્ચર્સ જે બનતા છે એ કેવી રીતે બને ને એની માહિતી આપીને તમે પોતાના માટે પણ કંઈક બનાવી શકશો. અને ત્યાં આખું આણંદ પ્લાસ્ટિકના પોલ્યુશનથી મુક્ત થાય એવા પ્રયત્નો તમે પણ ચાલુ કરી શકશો. મેં આમ તો ચાલુ કરી જ દીધા છે અહીંયા. હું બહુ સરસ. બધાને કહું છું કે હું આ રીતે જોઈન થઈ કરું છું એવું. તો બહુ સરસ. અમે પોતે એવું કરીશું કે આણંદ લેવા આવીશું ઇકોબ્રિક. તમે બધાની ભેગી કરી દો. ચોક્કસ ચોક્કસ. ઓકે, સો થેન્ક યુ વેરી મચ એવરીવન. બહુ સરસ. આ તમારા બધાના ઉત્સાહ જોઈને અમને વધારે ને વધારે કામ કરવાનું મન થાય છે. તો સૂર્ય નમસ્કારનો સેશન સન્ડે છે એ પણ આમ તો નયનભાઈએ પણ એનું ઇમ્પોર્ટન્સ કીધું છે અને આપણને બધાને જ ખબર છે કે આપણા પાસે દિવસમાં સેજ પણ ટાઈમ ના હોય તો માત્ર 10 સૂર્ય નમસ્કાર બી કરી લઈએ, એ બી માંડ 5 મિનિટ થતી હોય છે. એટલી 5 મિનિટ તો નીકળે આપણા માટે, તો પણ આખા દિવસની એનર્જી આપણે એક્સરસાઇઝ ને બધું કર્યા બરાબર લાગે અને એનર્જી મળી જાય છે. બરાબર?
તો તમે રવિવારે પણ જોડાઈ શકો છો. હજુ બીજા 2 કાર્યક્રમો આવી રહ્યા છે. એની માહિતી માટે તમે અમારા ગ્રુપમાં શાનદાર ગ્રુપમાં જોડાઈ શકો છો. થેન્ક યુ વેરી મચ. બાય. થેન્ક વૃષ્ટિ, ઓ વૃષ્ટિ, બેટા પેલું બંધ કેવી રીતે થશે? પેલું બંધ કેવી રીતે થશે? મેં ડાયરેક્ટ મીટિંગ પછી એમ કર્યું.